રાજકોટના અમૃતિયા પરિવારમાં મિલકતના વિવાદના મુદ્દે પાટીદાર આગેવાનો અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ અને તેમના માતાને મળવા પહોંચ્યા। મનોજ પનારા અને જિગીસા પટેલ માતા પુત્રીના ઘરે પહોંચ્યા હતા। માતા પુત્રીને ન્યાય અપાવવા પ્રયાસની તેઓએ ખાતરી આપી છે। પોલીસની કામગીરી સામે પણ પાટીદાર આગેવાનોએ સવાલ ઉઠાવ્યા છે। મહિલાની ફરિયાદ છતાં કાર્યવાહી કેમ ન થઈ તેવા સવાલ મનોજ પનારાએ ઉઠાવ્યા। ડ્રિંક કરેલું હતું, દાદાગીરી કરતા હતા, ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા। હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે। બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી? આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો, પોલીસની અહીં હાજરી હોય છે, તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી, ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ। જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે, એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ। હવે આ ઘરની મેટર છે પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે, જે કંઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી। માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે એ ભાજપ સાથે જોડાયેલા છે। એટલે મારું કહેવાનું એમ છે કે સત્તાધીશ ગુંડાઓ કહેવાય। તો પારિવારિક મુદ્દામાં કાયદો શા માટે હાથમાં લેવાયો તેને લઈને પાટીદાર આગેવાનોએ સવાલો ઉઠાવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે વિવાદ વખર્યા બાદ ક્રિસ્ટીના પટેલના કાકા અને ભાજપ પ્રભારી દિનેશ અમૃતિયા સામે આવ્યા હતા અને તેમણે આક્ષેપ કર્યો હતો કે ક્રિસ્ટીના અને તેની માતાએ મિલકત માટે આ બધું કર્યું છે અને તેઓ છેલ્લા 14 વર્ષથી સંપર્કમાં નહોતા। જો કે ક્રિસ્ટીના પટેલે આ તમામ આક્ષેપોને ફગાવ્યા છે। 14 વર્ષથી હું મારી મમ્મા નથી આવી પણ હું મારા ફાધર સાથે કનેક્ટેડ હતી સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી। આ જ્યારે 2012 માં અલગ થયા ત્યારે 1-2 વર્ષ મારા પપ્પા મારી સાથે નતા બોલ્યા। એનું રીઝન એ હતું કે તું તારી મમ્મી સાથે વહી ગઈ ને તે તારા બાપ પાસે ના રહી એટલે તું મને મૂકીને જતી રહી, મારથી ગુસ્સા હતા એટલે। પણ જ્યારે પાછું મારા પપ્પા મારી સાથે વાત કરવા માંડ્યા ત્યારના 2017-2016 ના બધા પ્રૂફ છે મારી પાસે।